અંકલેશ્વરમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ કાંસમાં 1 મહિનાથી કેમિકલયુક્ત પાણી વહી રહ્યું હોવાથી પર્યાવરણ સામે ખતરો ઊભો થયો છે. સ્થાનિક તંત્ર બેજવાબદાર કંપનીઓને શોધવામાં નિષ્ફળ રહેતા જીપીસીબીને ગાંધીનગરથી ટીમ મોકલવી પડી છે. એનજીઓની ટીમના સભ્યો સાથે ટીમ વિવિધ સ્થળોએથી પાણીના નમૂના લીધા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી કાંસ હવે પ્રદૂષિત બની ચૂકી છે. કેટલાક બેજવાબદાર ઉદ્યોગો તેમાં તેમનું કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે. ખાસ કરીને જીઆઈડીસીની એલએનટી ચોકડી વરસાદી કાંસમાં છેલ્લા 1 મહિનાથી પીળા ઘટ રંગનું રાસાયણિક પાણી વહી રહ્યું છે. પાણીની અંદર પથ્થર મારો તો પણ પાણી પીળો રંગ ઉછાળીને સામે આવે છે. રાસાયણિક પાણી અંગે અગાઉ અનેકવાર ફરિયાદ કરાઈ હતી, પણ સ્થાનિક તંત્ર આ પાણી છોડનારી કંપનીને શોધવામાં નિષ્ફળ રહ્યું છે. જીપીસીબી કે નોટિફાઈડ વિભાગની નિષ્ફળતાને પગલે આખરે ગાંધીનગરથી ટીમ મોકલવામાં આવી છે. જીપીસીબીની ટીમ સાથે એનજીઓના સભ્ય રોહિત પ્રજાપતિ પણ જોડાયા હતા. પાણીના નમૂના પણ ટીમના સભ્યોએ લીધા છે. કાંસને સૂકવી દેવામાં આવશે. જીપીસીબી ગાંધીનગરની ટીમની સ્થળ મુલાકાત બાદ નોટિફાઈડ વિભાગ, એઆઈએ તેમજ વિવિધ એજન્સીઓ સાથે મળી બેઠક યોજવામાં આવી છે. પાણી ક્યાંથી આવી રહ્યું છે તે શોધી કાઢવામાં આવશે અને તમામ વરસાદી કાંસને સૂકવી દેવામાં આવશે. તેમાં ઘર વપરાશનું પાણી પણ ન જાય તે માટે જરૂરી કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે. જે પાણીના મુદ્દે રજૂઆત હતી તેના મૂળ સુધી જે તે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.